નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। ચોમાસાની ઋતુની શરૂઆત થઈ છે અને રસ્તાઓ પર કાદવ કીચડ થાય છે। મટવાડા ગામની અંદર એક ઘટના એવી બનવા પામી છે કે મટવાડા ગામની અંદર એક પડોશીએ બીજા પડોશીના આંગણાની અંદર કાર ફેરવી અને વાળી એ બાબતે બોલાચાલીમાં ઉગ્ર બોલાચાલી થઈ અને યુવાને અધેડ ઉંમર ઉપર હુમલો કર્યો। હુમલો કરવાના કારણે અધેડ ઉંમરનો વ્યક્તિ જે ખરો સિવિલના બીછાને આવ્યો છે। સિવિલના બીછાને આવી અને પોતાની આપવીતી જણાવી રહ્યો છે। જે ભોગ બન્યા છે શું જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ। હું જહીર કુરેશી મટવાડનો રહેવાસી છું અને હું મારી રોજની રૂટીન પ્રમાણે ગાડી કાઢી હતી અને અમારા અહીંયા કાદવ કીચડ હોવાથી ગાડી વળતી ન હોવાથી મેં રિવર્સ મારીને બાજુમાં જરાક ગાડી મૂકી અને એણે મને કીધું કે અહીંયા ભાઈ તું ગાડી કેમ વાળે છે? તો મેં એને કીધું ગાડી વાળી તેમાં શું થઈ ગયું? એવામાંથી હું ગાડીમાંથી નીચે ઉતર્યો અને એ મને ખેંચીને એના ઘર પાસે લઈ ગયો। ઘર પાસે લઈને એણે મને કુવાડીથી મારીને મારવાની કોશિશ કરી અને આજુબાજુ વાળા આવી ગયા એટલે મેં કુવાડી પકડી લીધી અને આજુબાજુ વાળા આવ્યા એટલે કુવાડી બધાએ પકડી લીધી। અગર આજુબાજુ વાળા ન આવ્યા હોત તો એ મને મારી નાખતી કુવાડીથી। પછી કુવાડી એના પાસેથી લઈ લીધી આજુબાજુ વાળાએ અને પછી મારો કોલર પકડીને એને મને દોડ માર્યો છે મને અને મારું મગજ આખું શૂન્ય થઈ ગયું હતું। મને ખૂબ વાગ્યું છે અને મને કશું કઈ ખબર પડતી નહોતી। મારું માથું શૂન્ય થઈ ગયું હતું અને હું જમીન પર પડી ગયો હતો અને આ બધું આ પાછળ બી ખડાઈ ગયો છે આખું કાદવ કીચડથી। બસ મારો એટલો જ ગુનો હતો। એમાં તો એ કહે છે કે હું તમારો રસ્તો બંધ કરી દઈશ, તમે કેવી રીતના અહીંયાથી નીકળો છો હું જોઉં છું, હું કોઈનાથી ડરતો નથી। એવી રીતના અપશબ્દ વાપરી ગાળો મને ગમે તેમ આપી હતી અને ઘર મારા ઘસડીને લઈ ગયો અને મને ખૂબ ઢોર માર્યો। આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે। તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ, ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ। વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ નવસારી। કોલ 7069006329। હું એમની વાઈફ બોલું છું। એ રડતો રડતો ઘેરે ભાગીને આવ્યો, મને કે મને બહુ માર્યું। અમે દોડીને ગયા। મેં કીધું ભાઈ તું કેમ એવી રીતના ચલાવે? જો રસ્તો છે કોઈ બી ગાડી ચલાવી શકે તો મને મારી, મારા બંધે કોયરાને મારી। મેં કીધું મેં પોલીસ સ્ટેશન જતી છું। મેં ગાડી પર બેહી આવીને ગાડી પકડી લીધી, ગાડીમાંથી ચાવી કાઢી લીધી। મને કે પોલીસ મને એમ કે જા તું જેને લાવવાની હોય તેને લાવીને કેવે, અહીંયા જો પાછા આવ્યા તો તમને કાપી નાખા। હવે અમારું કોણ? અમે કોના પાસે જાય? અમે કોના પાસે ફરિયાદ લખાવે? એવી રીતના અમને બોલે। આજે અમે 25 વર્ષથી લગ્ન કરીને ત્યાંથી આવવાનું ત્યાંથી જવાનું, બીજો કોઈ રસ્તો નથી અમારું આવવા જવાનું। બધા ગામવાળા અમને ઓળખતા છે કે અમે કેવા માણસ છે। પછી એવી રીતના અમારા ઉપર ઉઠાવી। એ તો દાંડી જતો હતો મરઘી લઈને દુકાન કરવા હારું, ખાલી 2 પૈયા ગયા એટલામાં એ ઢોંઢની માર મારે તો અમે માણા નથી? મારે એટલું જ કેવું છે કે અમને સાથ આપો તમારો। તો જે પ્રમાણે ભોગ બનનારે કહ્યું એ મુજબ કે કાદવ કીચડ હતો જેના કારણે લઈ ગાડી વળી શકે એમ નહોતી, એટલે પડોશીના ઘર પાસે જઈને ગાડી વાળવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી। તે બાબતે ઉગ્ર બોલાચાલી થઈ અને ઉગ્ર બોલાચાલીની અંદર હુમલો કરવામાં આવ્યો। જાણવા મળ્યું છે એ મુજબ કે હુમલો કરનાર હોમગાર્ડની અંદર ફરજ બજાવી ચૂક્યો છે અને જેના કારણે લઈ અને થોડોક દબદબો ગામની અંદર રાખે છે એવી વાતો પણ સામે મળી છે। તો પોલીસ તપાસ કરશે, પોલીસ તપાસ બાદ જ નિર્ણય આવશે। અમે કોઈ નિર્ણય આપતા નથી, પણ ગાડી વાળવા બાબતમાં પણ સામાન્ય બોલાચાલની અંદર આ પ્રમાણે હુમલો કરવામાં આવે અને વ્યક્તિએ હોસ્પિટલના બિછાના સુધી જવું પડે એ કેટલું યોગ્ય? તો આ જ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે આપ નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ।